માતાજી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે છે આપણે રવિવાર એટલે કે ભારતને ન્યૂઝીલેન્ડની મેચ છે, તો જોવાની પણ મજા આવશે. તો આપણે ફટાફટ થોડુંક કામ કરી નાખ્યું. થોડુંક કામ છે, થોડુંક વસ્તુ લેવા જવાનું છે. શ્યામનો જે તો હું તો છે ફોન કર્યો ને હવે એને બોલાવી લઈએ, નકર પછી એને લઈ આવીએ. તો તમને થોડુંક કામ કરીને પછી પાછા તમને મળ્યા. क्रेजी सावला मैं पर गाने मेरे क्रेजी पहनूंगा रोलेक्स एक दिन मैं भी खरीदूं उसको जो पसंद मुझे थी पैसा ताला वो मेरी की फर्क नहीं पड़ता काम करे लाइक आई एम अ किंग इन माय लाइफ या हे આપણા શ્યામભાઈ ગીત ગાઈ નાખ્યું છે, બહુ મસ્ત છે. એટલે તો આ ખાલી નોર્મલ ગાયું છે. આમાં ગાઈ નાખ્યું બાકી એમાં ચાલુ છે, કામ ચાલુ છે. યા કેટલા દિવસમાં આવી જાય? બસ 15 દિવસ થાય ભાઈ. 15 દિવસમાં ગીત વિડિયો સાથે કે વિડિયો આવે ભાઈ. ચાલો હવે આપણે જઈએ અમરોલી. તમે હવે બક્ષોઈ જે કેળા રાખો અહીંયા. હા ભાઈ. और यही किया है रोहित शर्मा ने टीम के साथ उसी तरीके से खेलते हैं હાલો હું લેવા જવાનું છે ચિંતનભાઈ, હું લેવા જવાનું છે. આપણા કાઢ આપણા પારસ ડાબરા છે, બધાને નાસ્તો કરાવે છે. તો બહુ મોટું છે, ભલે હાઈટ નાની છે. હાલો આપણે નાસ્તો મંગાવી નાખીએ. પછી આપણે હાંજે ભારત એટલે ભાગોળ इंग्लैंड के खिलाफ આ મેચ ચાલુ છે. આપણે વિના પટેલ બેસી ગયા છે. આ આપણો નાસ્તો એક ડીશ मेरे संजय ने पूछा था તો ભાઈ 4 ઓવરમાં 21 રન છે. ભારત તો જીતી જાય આપણને ખબર જ છે. साइड करना આવી ગયા છે. ખાઈને આવ્યો જમીન આવ્યો. તો આપણે કિશનભાઈ તો ખાઈને બી આવ્યો છે કે આપણે બાકી છે ખાવાનું. उसके बाद में जाके रेन इफेक्टिव 2013 की चैंपियंस 2013 दिवसीय अंतरराष्ट्रीय क्रिकेट के तो सबसे इंडिया वन की कहानी शुरू જવાનું છે આપણે આગળ. दूसरी ट्रॉफी उड़ी है क्या लग रहा है भाई लोग? ભાઈ હાર્દિક પાંડ્યા ને કઠો કટ લઈને આવી મૂકી દે ભારતની એક ઓવર આખી પડી રહેવા છે આપણે. તમારું શું કેવું છે ભાઈ? એક ઓવર પડી દે આ ભારતભાઈ ની ટ્રોફી કોની? મારી છે ભાઈ. ભારત अब क्या लग रहा है? બોલો કે આયા નો મેળ આવ્યો તો હવે સપનાય નો મેળ આવ્યો. ભારતભાઈ મજા આવી ગઈ. इंडिया जीती અને હવે આપણે જઈએ છીએ ભાગળ. ભારતભાઈ ક્યાં ગયેલા જાતે હો? આપણે ભાગોળ જવા માટે નીકળી ગયા છીએ. લેટ્સ ગો. કિશનની વાંહે છીએ આપણે કિશનભાઈ ને આમ તો આગળ ઊભા છે અને બીજા 2-3 ભાઈ પણ આવે છે અને આપણે ઊભા છીએ કતારગામ અત્યારે. કિશન ની પાછા આવે છે. મોટા ભાઈ બ્લોક છે. થોડોક ભાઈ પણ આવી જાય પછી આપણે એક હારે નીકળી જઈએ તો મજા આવે. જેટલી ગાડીઓ જાય છે તો આ બધા ભાગોળ જાય છે. માહોલ બન્યો હોય. આના કોઈક ભાઈ પણ આવે છે. સાહિલ ને બે આવે. તમને મેળા ડાયરેક્ટ ભાગોળ આપણે આવો. આમાં કાચો ડ્રાઈવર નો હાલે, બહુ બોલું હશે ને પબ્લિક. ટ્રાફિક બહુ ખાસ છે અને વચ્ચે હલવાઈ ગયો છે. ભાગો ચાલે તો બહુ આગળ છે. અહીંયા તો આપણે બહુ આગળ જવાનું છે. ટ્રાફિક એટલો છે.
હાલો આપણે સા રસ્તે પહોંચી ગયા છીએ અને હવે આપણે ગાડી છે અંદર આવીને પબ્લિક તો એટલી બધી હે ને વાહે છે અત્યારે આપણે ફાફડ પહોંચી ગયા છીએ હાલીને અંદર પબ્લિક છે ભાઈ રામ જય શ્રી રામ આપણે ગાડી આવી આવ્યો છું કેમ કે ટ્રાફિક બહુ હતું ને પોલીસ વાળા પછી ધક્કા મૂકી કરીને બધા કાઢતા હતા કિશનને જે કોઈ આવ્યું નથી હર્ષની હું વચ્ચેથી હતું બધા નીકળી ગયા હતા હું એકલો પડી જતો પછી તો અંદર ગઈ નહીં આવ્યો ને આવી પબ્લિક રહો જાય છે ઘરે પાછું તો આપણે હર્ષને ફોન કરીને પાછો બોલાવ્યો હવે કે હવે અહીંયા આવ્યું હું આવ્યું છું બધા એક એક વિખાઈ ગયેલા હતા કોઈ ભેગ અમે કેટલા 14 જણા આવ્યા હતા બધા વિખાઈ ગયા હતા તો હવે એને ફોન કરીને પાછા આપણે બોલાવી હવે બધાને તો આપણે હર્ષભાઈને બધા આવ્યા છે વિવેકની ભૂલા પડી જતા બધા એક એક વિખાઈ જતા ખબર છે હું તો એકલો હતો આવો આવ્યું છો મજા આવી પબ્લિક કેટલું હતું અરે હું આવ્યો તો બધા આવડે એક એક નોખા પડી ગયેલા હતા હું આવે એકલો હતો કિશન એકલો હા એકલો કોણ અરે હું ઠેઠ ના અંદર હતો ભાઈ બધા એક એક અલગ પડી ગયા હતા ભાઈ બધાને ફોન કરીને બોલાવ્યા પડ્યા પાછા કિશને મારો બ્લોગર ખોવાઈ ગયો તો બધા ને અલે હર્ષ ની બધા ખોવાઈ ગયા હતા બ્લોગર નહીં કાઈ નહીં હવે છેલ્લે ભેગા થઈ કે ના મજા આવી નહીં 5 મિનિટ નો રહ્યા ને તો તરત જ પાછા બહાર કાઢ્યા હા પબ્લિક એટલું હતું તરતું વંદે ધક્કા મૂકે થા મીન તું કાઈ નહીં અહીંયા પોગી ગયા બીજું કાઈ મજા આવી ને તો આપણે પણ તમે પણ તું ને ગયો તો એ મને કહેતો હતો કોણ મેં વિડિયો ઉતાર્યો ને ભાઈ ઉતાર્યો તો આપણે આ છે આપણા આગળ સારસ્તનું સુરતનું કે આ એક પ્રેમ છે આપણા ભારતનો તો હવે આપણે આવી ઘરે વિડીયોને એવું એડિટ કરવાનું છે કિશનભાઈ કાંઈક કહે છે કહેવાનું ભૂલાઈ ગયું પાછું ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું સ્ટુડિયોએ અને ભાગોળ જતા ના તો પબ્લિક ભાઈ સક્કા જામ કરી દીધું હતું આખું ભાગોળ કેમ કે પબ્લિક એટલું હતું ને કે આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળતો કેમ કે વિડીયો ઉતારવા હતો ને તો ગમે કોકને કોઈક આવીને ધક્કો મારીને ફોન પાડી દેતું હતું પછી આપણે કમસે કમ આપણે 1.5 કલાક અમે રોકાઈને હતું હું કિશનની તો ઘરે એને ઉતારીને બે હુઈ પણ ગયા છીએ અને હું જ્યાં જાગું છું વાંચી ગયા છે 12 તો વિડીયો પણ એડિટ કરવો છે અને સવારે પાછું કામે જવાનું છે 7:30 વાગી ગયા છે 12 ને વિડીયો એડિટ કરવા જાય તો 2 વાગી જશે તો થોડો ઘણો વિડીયો અત્યારે એડિટ કરીને થોડો ઘણો સવારે કરશું પછી આપણે વિડીયો કાલે સરળ યુટ્યુબમાં મૂકી દઈશું તો હવે આપણે વિડીયોનું એન્ડિંગ કરવી ને તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને તમને અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય